રામાવીર બાપુએ આપણને જે સનાતન ધર્મ વિશે, નિજાર ધર્મ વિશે જે આપણને વાત કરી છે, જ્યારે શાનકીરી કહેવાય. ગંગા સતીમાં એ પાનબાઈને કીધું એમ શાનમાં શાન એક ગુરુજીની કહું પાનબાઈ, તેથી ઉપજે અંતરના ઓઘ. એમ આપણને છે ને હરભુજી બાપુને તો સમજાવી ગયા, ઓલે હરજી ભાટીને તો સમજાવી ગયા રામાપીર બાપુ, પણ હવે એને પરમારથ કર્યો આપણી જેવા માટી. અને એ બધા છે ને આથી પરસાદી મેકતા ગયા છે. ગંગા સતીમાના 52 પદ છે, લોયણમાના છે. અને હું તો છે ને પ્રવીણભાઈ ભજનમાં જામ, જ્યાં લગી લોયણમાના ગંગા સતીમાના ભજન ન ગવાય ને ત્યાં લગી મને એમ થાય કે હજી આમ મજા આવે. કારણ કે એ વાણી છે ને નિર્વાણ પદની વાણી છે બધી, અને એને જનાર્દન કહેવામાં. જનાર્દન એટલે એ અમર વાણી કહેવામાં. અને કદાચ 200-300 વર્ષ થયા છે એની વાણી ગવાણી, પણ હજી કદાચ 1000 વર્ષ વહી જાય ને તો એ વાણીનો કોઈ દી લય ન થાય. જેને જનાર્દન કહેવાય એ. અને વાણી છે ને એ મહાપુરુષો જે એ છે ને આમાંથી આમ આકાશમાંથી પંખી કેમ ઉતરે ને એવી રીતનું બ્રહ્માંડમાંથી છે ને વાણી ઉતરે અને શબ્દ સંભળાય ને એ પછી લખી લે બધું. એ જનાર્દન શબ્દ કહેવાય, એ અમર શબ્દ કહેવાય. નકર માર્કંડ ઋષિની તો હમણાં આપણે વાત કરી, માર્કંડ ઋષિ થયા કેટલા વરા વહી ગયા, તો એની વાણી જે ગવાય છે ને, બોલ્યા બોલ્યા ઋષિ માર્કુંડ મહામંત્ર શિવજીને, હા શિવજીએ દીધો, હજી ગુરુ મારા મહામંત્રનો મોટો મહિમા ગાયો. એ માર્કંડ ઋષિની બાપુ વાણી છે, હજી ગવાયતી આવે છે અને હજી એ ગવાય છે આ જનાર્દન. પછી દાસી જીવનના વાણીના બે વાણીના થોડાક શબ્દ લઉં, થોડીક ગંગા સતીમાના લઉં, થોડાક માર્કંડ ઋષિના લઉં, કાંક શાસ્ત્રના લઉં, કાંક લોયણમાંના લઉં, અને પછી મારા મત મુજબ મારા બુદ્ધિ અનુસાર હું વાણી બનાવી નાખું ને એ વાણી લાંબી હાલે જ નહીં. અને એ વાણી કોઈથી કોઈ નિર્વાણીનો નહીં, આરપાર કોઈથી કોઈને શબ્દ વાગે નહીં. અને 2-3 દાન ગાય ને તો હામા માણાને અફાવો આવે, ભાઈ બન થાય, રંગ ન લાગે બધું. અને ગંગા સતી માને તો આ ભાઈઓ બહેનો બધા બેઠા છે ને, બધા કેટલી દાર વાણી સાંભળી છે, અને હજી એની વાણી સાંભળો તો કંટાળો સડે જ નહીં. શેને લઈ? એ જનાર્દન વાણી છે, એટલે એ સંતોના શબ્દ છે ને અમર છે, અને અમર લોકમાંથી ઉતર્યા છે એટલે એ અમર છે બાપુ. એટલે આપણને, એટલે રામાપીર બાપુએ કીધું કે હરજી જતી પુરુષ વિના જામો નહીં જામે, અને સતી વિના ધર્મ નહીં હાલે. કારણ કે આ સૃષ્ટિ ઉપર સતી અને જતી થયા એને લઈને જ આ ધર્મ. કારણ કે સતીઓ આ સૃષ્ટિ ઉપર છે કે જે ભગવાન રાહ જોઈને બેઠા, સંતો જે રાહ જોઈને બેઠા, જેની કુખે અવતાર લેવો છે. રામા અવતારની બધાને ખબર છે કે કઈ માં પાસે જયારે ભગવાને વરદાન માંગ્યું, ગેડી તળે રમવા ગયા હતા, અને દશરથ રાજાએ કીધું કે જમવા પધારો રામ, તો ન આવ્યા. અને કઈ માં ગયા ત્યારે આવ્યા, ત્યારે એને કીધું માં એક હું તને કહ્યું વાત તું માય નહીં. કે હું? કે મારા પિતા પાસે તારા 2 વસન બાકી છે, તાર માગવાના. કે કયા? કે એક મને 14 વર્ષનો વનવાસ અને ભરત માટે કહી દી. અરે કઈ કે આ હું માગી શકું? કે હા, જેને માટે મેં અવતાર લીધો છે ને એ કાર્ય હું પૂરું કરવા માટે આવ્યો છું. અને એ વખતે ભગવાને એને રૂપ બતાવ્યું કે મેં જો અવતાર આહારું લીધો. ત્યારે કઈ માં કીધું કે તો તમારે મને વચન આપો, તમારે મારું બાળક, તમારે મારો પુત્ર થઈને અવતરવું પડશે. કે દીકરો તમારો થાય, પણ કે જન્મ તો હું કૌશલ્યની કુખે લઈશ. એટલે બીજા જન્મની અંદર દીકરો જશોદાનો કહેવાના, પણ અવતાર તો એને દેવકીની કુખે લીધો. એમ છે ને. પછી બીજો દાખલો એવો છે કે આ ધરતી ઉપર જયારે અધર્મનો વૃષ્ટિ થઈ, બહુ અધર્મ ફેલાણો, અને ધર્મ જયારે લોપાણો ને ત્યારે એ સમયની અંદર એમ કહેવાય છે કે મારી મુસલમાન સુનત કરતા એવો સમય હશે. એમ મેં એ વાત સાંભળી છે. એ વખતે રામદાસ સ્વામી ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યા,
અને એ વખતે એના નિયમો એવા હતા કે 5 ઘરે ભિક્ષા સંન્યાસી લે, મળે ભલે ન મળે છઠ્ઠા ઘરે નહીં જવાનું, અપા કઈ નાખવાનું. પછી ગયા એમાં એક બેન દેવા આવ્યા ને રામ રોટી અને રોઈ પીડ્યા. ત્યારે એને કીધું કેમ બેન રોશો બાપા? એ કે તમારી જેવા સંતો આ ધર્મનું રક્ષણ નહીં કરે તો કરશે કોણ? કે મને એનું દુઃખ છે. ત્યારે એને જોડેમાંથી ગીતા રામાયણ કાઢીને દીધું. કે આલે બેન આનું જતન કરજે, આનું પાઠન કરજે, તારી કુખે જે બાળક જન્મશે ને એ આ દેશનું રક્ષણ કરશે. અને બાપુ જીજાબાઈ હતી ને શિવાજીનો જન્મ થયો. આવી સતીઓ તોળે તણીનર તારિયા જેસલ સાસટીયો સધીર જેસલ જગનો સોરટો જેને પલમાં કીધો પીર. આવી સતીઓ બાપુ. અને એ ધર્મસલ અને જતી પુરુષ જે રેણીના સંયમના ભરપૂર હોય. પછી એને વળતી કડીમાં કીધું જતી રે પુરુષને અરજી મોહજાળ નહીં વ્યાપે અને સતી નારી પર પુરુષને ત્યાગે. ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. પછી એના મોહના બાણ નહીં લાગે, એની વિષય વાસના એના આંગણામાં ન આવે અને એના મોહના બાણ કોઈ દી લાગે નહીં. તો એમાં આધ્યાત્મિક ના રીતે લો ને તો એને કીધું જતી પુરુષને હરજી મોહજાળ વ્યાપે નહીં. તો આધ્યાત્મિક ના રૂપે લો ને તો જતી પુરુષ કોને કેવા? બહાર તો આપણે જોયા કે આવા જતી પુરુષો જેને આ જેસલ પીર હતા બરોબર, એ બારવટિયાના રૂપમાં હતા. ત્યારે કેવું હતું કે ગમે ધીંગાણે સડે ને કાં મરી જવું ને કાં મારવું. એનું ખાલી મુખ ફેરવું હોય. ભક્તિના પંથે સીડ્યા ને હવે ગમે એ થઈ જાય તો આ મેકવું નથી. અને મોહ જાળે ને કઈ વ્યાપે નહીં. આવા થયા તો ભીતરની અંદર જતી પુરુષના રૂપમાં આત્મ તત્વ છે. એને કોઈ કર્મ છે? આત્મને કઈ કોઈ કર્મ લાગે? કોઈ મોહ નથી. આત્મને કોઈ મોહ નથી. મોહ છે બધો મનને છે બાબુ. તો એમાં સતી એવી કેવી છે? તો સતી છે ને સુરતા રૂપી સતી છે. એ સુરતા છે ને કોઈ દી આત્મરૂપી પુરુષને ક્યારેય મેકે નહીં, શબ્દ રૂપી બ્રહ્મને કોઈ દી મેકે નહીં. અને બીજામાં છે ને એ સુરતા બહાર કોઈ દી રખડે નહીં, અને બહાર રખડે તો એ વર્તી કહેવાય. એટલે પર પુરુષને એટલે બીજા પુરુષો આની અંદર ઘણા રહ્યા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અદેખાઈ, ઈર્ષા, કેટલા એમાં ઝુખડિયા રમી રહ્યા છે. એની સામું તો એ કોઈ દી જોવે નહીં, કેવલ સુરતા શબ્દમાં સમાઈ જાય. કેવી રીતે? તો કોઈ સંતે ભજન ગાયું છે કે સોપાટું માંડી સંતો શૂન્યમાં ખેલું મારા પીવની સંગાત, હું હારું તો પીવ કેરી દાસીને પીવજી હારે તો રાખું ભેળા ભરથાર. કોઈ રે બતાવો અમને જોગી જોગી મારી કાયાનો ઘડનાર. બે હાથમાં બાપુ લાડવો છે, હારી જાય તો આપણે એને દાસી તરીકે રહેવાનું છે, અને આપણે જીતી તો આપણે એને ભેગા રાખવાના છે. ગંગા સતીમાં કીધું ભક્તિ પાનભાઈ ગીજાનો લાડવો છે. જયારે ખાવો હોય ત્યારે ખાઈએ, કઈ ગીજામાં લાડવો પીડ્યો હોય, દાડીએ ગયા હોય ત્યારે જયારે ખાવો હોય ત્યારે ખાધો. પણ ભક્તિ રૂપી ગીજાનો લાડવો છે ને એ જયારે ખાવો, આપણે ભજન કરવા જયારે સ્મરણ કરવું હોય, ભક્તિ યોગમાં બેવું કોઈ કઈ થોડીમાં મુહૂર્ત જોવું પડે. પણ એ ખવાય ક્યારે? અહમ ભાવ ટળે તો, નહીતર તો ખવાય નહીં. એટલે રામપીર બાપુએ કીધું કે જતી રે પુરુષને હરજી મોહજાળ નહીં આપે અને સતી નારી પર પુરુષને તાગે. વિષય વાસના જેના આંગણામાં ન આવે, હરજી વિષય વાસના જેના આંગણામાં ન આવે અને મોહના બાણીને ક્યારે લાગે નહીં. પછી વિષય વાસના એ તો બધાને ખબર જ છે. વિષય વાસનામાં ક્યારે મન જતી પુરુષ અને એમાં જાય તો જતી પુરુષ કહેવાય નહીં. અને મોહના બાણ કોઈ દી, મોહનું બાણ આપણને કોઈને છે ને જે ઉપર આપણને સૃષ્ટિની અંદર જે પદાર્થની અંદર જે મનની આસક્તિ બંધાય છે ને એ બધી મોહ છે. પ્રેમ વસ્તુ છે જ નહીં. પ્રેમ તો કેવલ શુદ્ધ છે, આત્મનો ભાવ છે. એટલે દાસી જીવણે એનો પુરાવો દીધો છે. પ્રેમ સંદનના ઝાડવા મારી દેહોમાં રોપા રે, માવાની મોરલીએ મારા મનડા હીરા છે. આ ઈ શુદ્ધ ભાવ છે, આત્મભાવ છે. એમાં તો પછી કોઈ દી વધઘટ તો કઈ થવાનું નથી. અને આપણે એમ કે મારા છોકરા ઉપર બહુ મને પ્રેમ છે. પ્રેમ છે જ નહીં, મોહ છે. એટલે મોહ છે ને એટલે ક્યારેક અવળા સાળે ને એટલે આપણને કભાવ થાય. આત્મા ઉપર કઈ થાય?
હાથમાં ઉપર કોઈ દી કઈ થાય નહીં. એટલે એને કીધું પછી, અને ગંગા સેતીમાં એનો પુરાવો દીધો છે. મોહના બાણ એ કે લાગે નહીં, અને બાણીને છે ને બાણની વાત કરી, છૂટા છૂટા તીર અમને મારો ના બાઈજી, સાચી મારી ફાટું ફાટું થાય. એ કે બાણ જે તમને વાગ્યા નથી પાનભાઈ ને, અને બાણ વાગે ને તો સુરતા સડે આસમાન. અને આપણને બાણ શબ્દ રૂપી લાગે છો. આ ભગતે કીધું હોય કે માણા પેટ ન હોય તો મારે ઘરે કોઈ ગરતા નહીં. આ એ શબ્દ કેવો લાગે, જીવવી ત્યારગી ક્યારે ગઈ, બાણ વાગી ગયું. પણ ઓલું થોડુંક ઉલટું છે, આપણને ઓલા બાણ લાગે છે, અને ગંગા સેતી માને પાનભાઈ માને છે ને સતરૂપી શબ્દના બાણ લાગ્યા. અને આપણી તે પછી છે ને એ વખતે કોઈક આપણને બે ત્રણ શબ્દ કહી દે એટલે આપણી સુરતા આસમાન સડી જાય. અને એમાં એટલા ઊંડા ઉતરી જાય, પડકે વાળા વાતું કરતા હોય ન ખબર પડે. પછી બીજો ઠોમો મારે ત્યારે કાંઈ લા તને ખબર કે ભાઈ મારું અત્યારે છે ને ફરી ગયું છે, હું અત્યારે હાથમાં માળે સૌ થઈ એટલે ખબર નથી. તો બાપુ સમરણમાં એટલી તાકાત છે વાલા. ભલે જો આમાં હું અત્યારે સત્સંગ આપલે થાય છે, હવે આમાં જો બેઠા બેઠા તે સુરતાનો તાર લાગે, સુરતામાં ભજનનો તાર જો લાગી જાય ને તો સત્સંગ હું છે ને એ ખાલી સંભળાય ખરી, પણ એ સ્મૃતિમાં શબ્દ અંદર પ્રવેશ ન કરી શકે. એટલીમાં તાકાત છે. એક વ્યક્તિ ખુરશી ઉપર બેઠો હોય, બીજો બેહી નો શકે. એમ આપણે છે ને અંદર છે ને ભગવાનને બેહાડે. શ્વાસ ઉશ્વાસમાં એ અમારે રમણીક બાપા હતા ને ગુરુ મહારાજ, એ એક દ્રષ્ટાંત બહુ દેતા. એ કે છે ને ભાઈ મોમેડિયનનું આખું ગામ, પછી કે એમાં છે ને દેવી પૂજક રહે. તે લાંબો જનાદો નીકળ્યો ને તેને માર્ગના ઓલા કાંઠે આમ જવું હોય છે, તે એ મેલડી કરતા કરતા છે ને સાથી કૂદતા એમાં સડી ગયા. એટલે બીજા ભાઈએ પૂછ્યું, બીજા ભાઈએ કીધું ભાઈ મેલડી શું કરે, અલ્લાહ કરીને. તે અલ્લાહ કર્યું, 2-4 દાન કીધું, પછી વળી મેલડી કરવા માંડ્યો. એટલે ઓલે હાથ પકડીને કીધું, ક્યારનો કહું છું અલ્લાહ કરીને. તે કે જો ભાઈ હું અલ્લાહ કરું છું, પણ મારે ડૂટીએ મેલડી બેઠી છે, અલ્લાહ ઉપરથી નાખું ને પાટું મારીને બહાર કાઢે છે. મારે કરવું કેમ? હું ઘણો અલ્લાહ માઇકોર નાખું છું, પણ માઇકોર મેલડી બેહી ગઈ છે. એમ આપણને છે ને માઇકોર વિષયો ખોટો પર્પસ બેહી જાય છે ને, તો અલ્લાહ ઉપરથી નાખશું ને તો બેહવા નહીં દે. સમજ્યા? ભક્તિ છે ને બાપુ સિંહણનું દૂધ છે. આપણે જોયું નથી, પણ સંતો એમ કહે છે કે સિંહણનું દૂધ છે ને ત્રાંબા પિત્તળના વાસણમાં કોઈ દી નો ઠરે. કે સોનાના થાળમાં, કંચનના થાળમાં એ ઠરે. એમ ભક્તિ છે ને શુદ્ધ વાસણ શુદ્ધ પાત્ર બનશું ને તો આપણે પાત્ર લઈને ભિક્ષાવૃત્તિ કરવા જઈએ અને અંદર કાદવ હોય કોઈ દૂધ નાખે કે ભાઈ તારું વાસણ પહેલા શુદ્ધ કરી પછી આ દૂધ નાખું. એમ દૂધ છે ને ભક્તિ રૂપી દૂધ છે ને. આ તો દિયાળુ સંતો છે બાપા, કોઈ કહે ને કે બાપા મારે ભક્તિનો ભાવ જાગ્યો છે અને અજંપા જાપનો ઉપદેશ કરો ને, તો એને દી આવી જાય. જો કોઈ જીવનું કલ્યાણ થતું હોય તો તારા ભાગમાં એટલું તું કરે, આલે અજંપા જાપ છે અને આની ઉપર દઢ ભરોસો રાખજે. હિમાલયથી તે જુનાગઢની ગુફામાં જાય ને બીજા અજંપા છે જ નહીં, આ હું તને દઉં છું એ છે કે ભરોસો રાખીને જપજે. તો વળી પણ પાત્ર હાવ શુદ્ધ ન હોય. એટલે ગંગા સેતીમાં એક કીધું છે ને, કુપાત્રીની આગળ વસ્તુ ન વાવીએ પાનભાઈ, સમજીને રહીએ શું. એટલે પછી પાછું એમાં એવું હોય છે, સમજો ભજન છે ને બધા સમજવા જેવા છે. વળી આપણને એમ થાય કે આપણે પાત્ર હસ્યું કે નહીં હોય. અરે બાપુ માનવ અવતાર છે ને ભક્તિ કરવાને પાત્ર જ છે, પણ ભાવમાં ફેર છે. કોઈને ના આપણે ગયા અને એને ભાવ ન હોય અને એ પાત્રમાં આપણે સત્સંગ નાખ્યા જ રહી તો એ ઢોળાઈ હેઠું બાપુ, અને વાસણ ફૂટલું હોય તો હાવ ઢોળાઈ જાય. એટલે ભાવ હોય અને પૂરા ભાવવાળા હોય ને એ વાસણમાં સત્સંગ પીરશે જ રાખો, નાખે જ રાખી વસ્તુ. એની વાતો કરી છે. એટલે વળી આપણને એમ થાય કે આપણે પાત્ર હસ્યું કે નહીં હોય. કારણ કે સંતોએ વાણીમાં પણ એનો પુરાવો દીધો છે. જઠરા અગ્નિમાં ઝુકતે રાખ્યો 9 માસથી ધાર, સ્તુતિ કીધી અલબેલાની બાર ધર્યા અવતાર, પણ મોયા માયામાં. એ કે માના ઉદરમાં હતો ને ત્યારે ઈશ્વરને કોલ દઈને આવ્યો છે કે હે પ્રભુ મને આમાંથી મુક્ત કરીને તો હું તારી ભક્તિ કરીશ. એટલે માનવ તનને છે ને બાપુ ભક્તિને પાત્ર જ છે. માનવ તનને પંચકોશ આપ્યા છે, બાકી બીજી યોનિમાં પંચકોશ છે જ નહીં. માનવને પંચકોશ છે એટલે એ ભક્તિ કરવાને તો લાયક જ છે. એટલે રામાપીર બાપુએ કીધું
કે વિષય વાસના જેના આંગણામાં ન આવે અને મોહના બાણ કોઈ દી નહીં લાગે નહીં પછી ગમે એમ. હા, કારણ કે તમે મને એક 10,000 નો ફોન દીધો હોય તો હું એનો ધણીની ઉપર મોહ લાગે તો એ તો ખોટું છે, અને કદાચ લઈ જાય અને દુઃખ થાય તો પણ ખોટું છે, કારણ કે આપણું તે કઈ છે નહીં, એની ઉપર મોહ એવું રાખવાનો હોય છે. એ બધું ઈશ્વરી નિર્માણ છે. આ તો પછી આપણે તો ખોટું ઓલું કર્યું, શિયાળિયા ઘર કરી ગયા. આપણને કોઈ ભાડે ઘર રહેવા દે 400 મહિના પછી આપણે કેવી કે આ ઘરના ધણી બની જઈએ. એમ બાપુ આ પંચ તત્વનો અસળો છે ને આપણને ઈશ્વરે ભક્તિ કરવા માટે ઈશ્વરની કૃપા થકી મળ્યો છે, અને એનું ધણી થઈને ન બેહાય, અને એને છે ને દાસત્વ ભાવે થઈ અને એનો યુઝ કરી લેવાય જ્યાં લગી હારો છે ને ત્યાં લગી. પછી તો નેવા તારા નૈમિયાન ભીતું ગળવા લાગી, અને ગળવા લાગી આ મંદિરિયાની. પછી પારક્યો ભરોસો રે તમે દિલડામાં ન લાગી. આપણી પાસે એક 2-5 લાખની ગાડી લીધી હોય બાપુ, અને પડી રહેવા દો ને એનો યુઝ ન કરો તો પીડ્યું હળે અને બંધ થઈ જાય. એમાં ઈશ્વરે છે ને આપણને ભક્તિ કરવા માટે એક સાધન આપ્યું છે, પંચતત્વનો અસળો છે. એ ભજન એની પાસે કરાવી લેવાય, નકર જોતા જોતામાં દિવસો વિયા જાય છે. પાનભાઈ 21,600 ને કાળ ખાઈશી અને વહી જાય બાપુ. આમાં જો બધા બેઠા છે, કોઈ 50 પહોંચ્યા, કોઈ 25 પહોંચ્યા, કોઈ 70 પહોંચેલા દેખાય, વહી ગયા ને. અને અમુક યુવાન વર્ગ છે, યુવાન બહેનો છે, બાપુ ભજન કરી લેવાય હો વાલા. અને આ યુવાન છે ને એ આ દેશનું ઘરાણું છે. સ્વામી વિવેકાનંદ જેવો છે, 32-34 વર્ષની ઉંમર હું સાંભળું છું. હા, કે આ દેશમાં સંસ્કૃતિનો ડંકો વગાડીને વહી ગયો, દેશમાં નહીં વિદેશમાં. અને એને સંયમ એટલો રાખ્યો ને કે નસે નસમાં મારા વાલા સંયમ ઠસોઠસ ભરાઈ ગયો. અને ડોક્ટરે કીધું આ સંયમ તમને છે ને મૃત્યુ નજીક લાવે. એ કે ભલે ગમે એ થાય, સંયમ બ્રહ્મચર્ય એટલે બ્રહ્મચર્ય. મોતને વાલું કરી લીધું પણ સંયમ તોડ્યો જ નહીં. આવો સ્વામી વિવેકાનંદ થયો ને, હજી એના દેશમાં ગુણ ગવાય છે, અને એનો જન્મદિવસ હજી ઉજવાય છે. વાલો અમર થઈ ગયા. આ ભક્તિ છે. એટલે ભક્તિ હંમેશની માટે રેણી છે. એટલે રામાપીર બાપુએ કીધું કે પ્રથમ અરજી તમે કામના બીજને પહેલા બાળો, કામનાના બીજને અરજી પહેલા બાળો, અને પછી રસ બીરજને તમે સંભાળો. ભક્તિ કરો તો અરજી તમે અગમ ભેદ જાણો. કામનાના બીજને કે આપણે કોઈ વસ્તુ બાળવી હોય ને વાલા તો ઈંધણની જરૂર તો પડે જ છે, અગ્નિની જરૂર પડે. અગ્નિ વગર તો કઈ બળે નહીં. તો આપણી અંદર તે કામના બીજને બાળો હોય તો શું કરવું? તો બ્રહ્મ અગ્નિ પ્રજાળો શ્વાસે શ્વાસે, અને બ્રહ્મને અંદર પ્રગટ કરો, અનુભૂતિ કરો, અને બ્રહ્મ અગ્નિ પ્રજળશે એટલે કુળ કપટ છે એ બધા વૈયા જાય છે. અને વાલા ભજનમાં એટલી બધી તાકાત છે, ગુરુની કૃપાથી કહું છું કે પછી છે ને મનની આસક્તિ જેટલી નામ વસનમાં બંધાય ને એટલે બહિર્મુક્તિ છે ને ટૂંકી થતી જાય. એટલે બહારથી છે ને મોહ ઉઠતો જાય ને અંતર્મુખી મન થતું જાય. એટલે બધી છે ને ધીરે ધીરે પછી સુખ દુઃખનું આવરણ મટવા મળે. પછી કાંઈ દુઃખ પણ બહુ ન થાય અને સુખ પણ બહુ ન થાય. ધીરે ધીરે એ બધું ટળવા મળી જાય. અને હકીકતમાં અખંડ આનંદ અને હાસુ સુખ તો ઘટમાં છે. ગંગા સેતીમાં એ કીધું, આઠે પોર મન મસ્ત થઈને રહેવે, અને લાગી ગયો જેને તુરિયા કેરો તાર. એટલે એને કીધું કે પ્રથમ અરજી તમે કામના બીજને પહેલા બાળો, પછી રસ બીરજને તમે સંભાળો. પોતાની અંદર આપણે બહાર જે બીજ, આપણે 12 બીજના ધણી કેવી છે? રામાપીર બાપુ. રામાપીર બાપુ પછી ભગવાન છે ને 12 બીજનો ધણી છે. એ હંમેશની માટે એ બીજની બહાર છે, બીજની રચના કરવા વાળો એ છે. 12 બીજું આપણે મહિને મહિને બીજ તો ઉગે છે, એ બીજનો આપણે કઈ નિષેધ તો છે જ નહીં. એ બીજ હાસું, પણ હકીકતમાં જે બીજ છે એ બીજની રચના કરવા વાળો અને બીજની બહાર છે. બીજમાં એ આવતા જ નથી. અને એ બીજને સાંભળવાનું છે. આ દેહની અંદર બાપુ છે ખાસ ધ્યાન દેવાનું છે કે કોઈ દી આ દેહને અભડાવાય નહીં, અને સંયમ પૂરા રાખવા પડે. આ દુનિયામાં જેટલા છે એટલે આપણા ભાઈઓ ભાઈ સમાન છે, બાપ મોટા હોય બાપ સમાન છે, બહેનો છે શક્તિનું સ્વરૂપ છે, બહેનો છે એ બેન છે, કોઈ આપણે જનતા સ્વરૂપ જોઈ. પછી જેવી પોતાની દ્રષ્ટિ છે ને વાલા એવું આપણને દેખાય છે. જેટલું આપણે મન જેટલું માયામાં છે
અને વિષય વાસનામાં છે ને એટલું મન આપણું મેલું છે, એટલું ધ્યાન રાખજો. બાકી આપણું મન શુદ્ધ છે જ નહીં, આપણી વર્તી શુદ્ધ છે જ નહીં. જ્યાં લગી એના અંદર સ્ફુરણો ફૂટે છે ને ત્યાં લગી મન આપણું મેલું છે. પછી બેઠા બેઠા એ પણ ચિંતવન કરવું જોઈએ કે મન મારું છે એ માયામાં જાય છે કે માયા મનમાં આવે છે. એ તો થઈ શકે, કારણ કે એ તો આપણા ઘરમાં જ છે બધું, અને પોતાનો સહ અનુભવ છે. ક્યારેક બેઠા બેઠા તે વિચાર કરજો કે મન માયામાં જાય છે કે માયા મનમાં આવે છે. ગુરુની કૃપાથી એટલું તો સમજાણું મને કે મારું મન છે ને હંમેશની માટે માયામાં જાય છે. પછી માયામાં ગયા પછી માયાનું છે ને ચિંતવન થાય છે. ચિંતવન થાય છે ને એટલે પછી ભીતરમાં આવી જાય છે. એટલે એ પછી ઉલટ કરવાનું છે કે આપણું મન સત્સંગમાં ગયું એટલે સત્સંગમાં ગયું, પણ આપણામાં સત્સંગ આવ્યો નથી. તો મેન તકલીફ ક્યાં પડી કે આપણે એનો વાગોળ થયો નથી એટલે આપણામાં ઉતર્યું નથી. આનું ચિંતવન તો કરવું જોઈએ. વાગોળ કર્યા વગર કોઈ ઢોરાને બાપુ વાગોળ્યા સિવાય પસતું નથી. તો વાગોળ્યા સિવાય જ્ઞાન પસે? અજરો રહી જાય. પછી અજરો કોને કહેવાય? પૂંજાવાનો ભાવ થાય. અને 5 વાતો આવડી જોઈએ, 5 ભજન આવડી ગયા હોય ને 5 વાતો આવડી ગઈ હોય ને એટલે છે ને એને કલાનો અહમ આવે કે મને કાંક આવડે છે, હું જ જ્ઞાની છું. અને ઈ ભાવ જાગે, પૂજાવાનો ભાવ જાગે, આવું બધું જાગે ને બાપુ ભક્તિના પંથે બાપુ પતન છે હો. અને એ તો પોતાને જ્ઞાન નથી એટલે પૂજાવાનો ભાવ છે વાલા. હા, તમે અત્યારે જે હાર પહેરાયો ને એ હાર હું લેવાનું તમે પહેરાયો, ભક્ત એક સંતના રૂપમાં જાણીને પહેરાયો ને, પણ ખોટા દમ કર્યા હોતી તો પાપનો જ ભારો છે. અને તમે ઘરે પધરામણી કરો હું લેવાનું કલ્યાણ કરવા સારું થઈને ને એમાં આપણું છે ને કમાણીની મૂડી હોય ને એ વાલા ઓછી થાય છે. કોકના પગે લગાડવા ને એમાં આપણી મૂડી ઓછી થાય છે. એ ક્યારેય ન કરાય. અને પૂજાવાનો ભાવ તો રખાય જ નહીં. દાસે તો બીજા ભલે પૂજે પણ આપણે ભગવાન પાસે તો છે ને, અને ક્યારે આમ તો આમય ન કરાય. 6 મહિના બાળક પગે લગાડવા આવે તોય ભલે, અને 80 વર્ષ દાદા આવે તોય ભલે, કારણ કે આમાં છે ઈજીમાં છે એટલે હાથ જ જોડાય વાલા. કે તું શું ને હું શું, આમાં બ્રહ્મ છે તો આમાં બ્રહ્મ જ છે. અને બધામાં બ્રહ્મનું રૂપ જ જોવાય. અને દિયાનો ભાવ જ, દિયાનો ભાવ શું છે? સર્વ જીવ માત્રનું સુખ જોવું ને ઈ જ દિયાનો ભાવ છે. અને એને જ દિયા કહેવાય. આપણે આપણા કાકા દાદાના હગાવાલાનું હિત ઈચ્છવી, બીજાનું નો હિત ઈચ્છવી ને તો એ તો માયા છે બાપુ. દિયાનો ભાવ કઈ છે નહીં. આરણ્ય કાંડની અંદર મેં એવું સાંભળ્યું છે કે રામ ભગવાનને લક્ષ્મણજી પૂછે છે એ કે પ્રભુ માયાનો વિસ્તાર શું છે? એ કે માયા વિશે વાત કરું. એ કે લખન માયાની વાત કરીને તો બહુ લાગીશ, પણ તને ટૂંકમાં કહું. એ કે હું અને મારું એ તારું, આ માયા મોટા મોટી છે. હું અને મારું આપણે માનીએ છીએ એટલે આપણને દુઃખ થાય છે. હું કાંક સૌ લ્યો તો ગંગા સતીમાં કે હું ને મારવાનું છે, એમાં હું થઈ જાય ક્યાં ઈશ્વર? આપણે જવું છે દુવાર ક્યાં, અને આમ રસ્તો છે ને આમ આલવી તો કઈ દુવાર ક્યાં આવે ને, આમ તો ભાવનગર આવે. એટલે દુવાર ક્યાં જવું છે ને તો એના છે ને ભોમિયા લેવાય. હારે ભોમિયા લેજો સંગાત મુજબ. 2 લીડા એવા ભોમિયા હશે તો ભોમી બતાવશે આપણને. એટલે હું અને મારું જેટલું મારું માન્યું છે પછી અળગું થાય છોડવાનું થાય, દુઃખ કેવડું થાય. માનવ અવતારે મારો આપણો દેહ તે મારો માન્યું છે એટલે આ દેહ છોડવાનો ટાઈમ આવે કેટલું દુઃખ થાય. અને બાપુ જીવન પુરુષના ભલભલા નથી મટી હો ભલા. 80 વર્ષના દાદા થયા હોય કે માં થાય તો પછી થોડાક બીમાર પડ્યા હોય ને તો છોકરાને કે એકાદો બાટલો ચડાય ને તો હાલતો થઈ જાવ. દેહ છોડવો મજા આવે તો ભાઈ એવી કમાઈ કરો ને, આનો આ દેહ મળે. અને નવા માન નવા બાપા, સુખી જિંદગી બાળપણમાં ગુજારી, યુવાનીએ કીધી દુખી એટલે તરત સુખી જિંદગી. અને કૃષ્ણ ભગવાનનો અર્જુનનો બાપુ સંવાદ છે. કદાચ નો તમને વિશ્વ આવે ને તો રામાનંદ સાગરની રામાયણ છે ને, કોઈ ગીતા છે ને સાંભળજો તમે. અને એમાં છે ને ભગવાનને અર્જુનજી પ્રશ્ન કરે છે એ કે પ્રભુ તમારું સ્મરણ કરતા કરતા કોઈ સૌધામ સાધક જાય અને તમારી અનુભૂતિ ન થાય તેને શું કરવું? એ કે અર્જુન છેલ્લા શ્વાસે મારું સ્મરણ કરે ને એનું 7 જન્મ ન છોડું, 7મા જન્મે એ મારા પદને પામે જા. એટલે આપણે ગઢિયા છે ને છેલ્લે મોઢું કાનમાં રાખી ભાભા ડોશીમાં હોય ને ભગવાનનું નામ બોલે શું લેવાનું?
કે આને જો ભગવાનની સ્મૃતિ થઈ જાય ને તો આનો ઉદ્ધાર થાય. પણ આખી જિંદગી માયાની સ્મૃતિ કરીને બાપુ શેલી વેળાએ એટલે આ ઈવડા જે કરે પણ આપણે એના સત્સંગ આપણે સીધી કરી લેજો અને જે ઘાટું હોય છે ને એ શેલી વેળાએ આવીને ઊભું રહેશે. અને એ જ મહત્વનું છે. આશાના વાસણ સુરતાના મુકામ આ સંતોના શબ્દ છે. એટલે સંતોએ કીધું બાપુ છે ને રસ બીરસને સંભાળજો અને એમ એ જ સંભાળ્યા જેવું છે ઓલા ભક્તિના પંથે. અને એ જ્યાં લગી નથી ને અને સંયમ નથી ને ત્યાં લગી આપણે છે ને જે વસ્તુની અનુભૂતિ કરી છે ને એ થાય નહીં. એટલે એને કીધું કર્મ રહિત હરજી ક્રિયાને કમાવો અને ગુરુના વચનેથી પછી મનને તમે ગાળો. કર્મ રહિત હરજી તમે ક્રિયા કમાવો તો જે કાંઈ કર્યું છે તો કર્મ જ છે બધું. તો કર્મ રહિત વળે કેમ થાય? કર્મ છે ને આત્મને કોઈ જાતનો કર્મ આત્મભાવ કરતાપણાનો ભાવ મેકો. કરતાપણા છે ત્યાં લગી કર્મ છે. કરતાપણાનો ભાવ આત્મભાવ શુદ્ધ ભાવ થાય અને ઘરે પહોંચે એટલે ના તો કઈ કર્મ તો છે નહીં. પિંડરે બ્રહ્માંડ થી પરસે ગુરુજી મારા ત્યાંનો દેખાડું તમને દેશ. ગંગા સિટી માં એ હોતન કીધું છે એ કે રજોગુણ તમોગુણ ને સત્વગુણ આ ત્રણેય ગુણ ના કામ કરતા નથી ઘરે પહોંચવામાં. ત્રણેય ગુણ કામ કરતા નથી તો પછી નાકણે ક્યાં કર્મ છે? રજોગુણ ને તમોગુણ ને સત્વગુણ. જ્યાં લગી આપણામાં ક્રોધ છે વસ્તુ મળતી નથી ત્યાં લગી મનને ઠેકડે સડે છે ને એને તમોગુણ કહેવાય તો આપણને ખબર છે. અને જ્યાં લગી માયાના વિચારો અશુદ્ધ કરે છે ત્યાં લગી રજોગુણી છે. અને સત્વગુણી છે સત્યના વિચાર કરે સત્વગુણી. પણ એમાંય તે પાછો ભેદ રહેલો છે. સત્વગુણીમાં તે પાછો મલિનતાનો ભેદ છે. તો મલિનતા કોને કહેવાય? મલિનતા છે ને એ કરતાપણાનો ભાવ છે ને એ ડોળો છે. સત્કર્મ ભલે તમે કરો પણ કરતાપણાનો ભાવ છે એ મલિનતા છે. મેં કર્યું, અરે ભાઈ આપણે કાંઈ કર્યું નથી. ઈશ્વરે સારા વિચારનું સ્ફુરણ કર્યું અને થયું. અને આ પંચતત્વનો અસલો છે ને આ હરખો રહ્યો છે ને એટલે આપણે આંકણે લીધી. આ એમ કેવી કે એટલો સત્સંગ સંભળાવ. અરે ભાઈ આપણને આ ભગવાનને પેલા પ્રથમ શબ્દકોશ આપ્યો છે, વાણી આપી, સવર પેટી બંધ ભગવાને કહી દીધી હોય શું કરી હાલો કયો. એટલે રવિ સાહેબ બાપુએ કીધા છે આ સરખાની આશા નહીં કરો. આ સરખો નહીં રહે, આ હરખો અને કાયમાં હરખો રહેશે જ નહીં હો બાપુ. આ પછી કહે છે મને અમુક સાધકો આવે ને કે બાપુ ભજન કરવા બેહવું પણ છે ને વાહું બહુ દુખે છે. એટલે ભાઈ લાંબા પગ કરીને બેસ પણ આસન ન છોડતું બેહી રહી. આ બેહવાની પેલા ટેવ તો પાડી 2-3 કલાક પછી તાર સરખો કઈ હરખો રહે નહીં. કાં કે છે પગના હાંધા દુખે છે, કાં કે કમર દુખે છે. આવું બધું થાય અને એ બધું થાય એટલે આ મંજીભાઈ છે ને ઠેકડે સડે. અને મંજીભાઈ ઠેકડે સડે ને મંજીભાઈ મનાવાની ભાઈ આકરું હો. આ પવન ને બાંધા જેવી વાત છે હો. અને નો કદાચ સમજાય તો અખતરો ઘરે જઈને કરજો. અત્યારે જઈને અડધો કલાક બેસી જ જઈજો અને મંજીભાઈ કેવા ઠેકડા સડે છે. આમ છે. આ તો ગુરુની કૃપાથી અમારે ઠેકડા સડે છે ને એટલે અમે વાત કરીએ છીએ કે આમ છે. એટલે એને કર્યું કે કર્મ રહિત હરજી ક્રિયાને કમાવો. શ્વાસ ઉશ્વાસમાં છે ને દેહ ભાવ મટાડી દેવાનો, કરતાપણાનો ભાવ મટાડો, સંકલ્પ વિકલ્પ મટાડી દેવાનો અને એમ ક્રિયાને કમાવાની છે. અને પછી ગુરુના વચનની તો ખબર જ છે. આમાં જાદા સત્સંગી છે કે ગુરુનું વચન શું છે. જે ગુરુ મહારાજે આપણને શ્વાસ ઉશ્વાસનું જે ભજન આપ્યું ને અને એના થકી જ તે મન ગળશે. ભજન થકી જ મન ગળવાનું છે. કારણ કે હાથીને વંશ કરવા માટે તો અંકુશ છે. કોઈને કાંઈ ને કાંઈ વંશ કરવા માટે કાંક ને કાંક છે. મૃગલાને વંશ કરવા માટે નાદ છે ને. તો આ મન મૃગલ્યો હોય તે બાપુ છે ને થોડોક હળવો આમ શાંત થાય છે ને ઉભો રહી જાય છે ને બહુ ઠેકડા સડેલો છે શાંત થાય છે ને તો નાદથી થાય છે. ઓલા નાદ ભૂમિકા લગી પોગજો પછી છે ને મંજીભાઈ ઠેકડે સડતા તરત બઈ. જેમ મૃગલાને વીણાનો નાદ સંભળાય કેમ શાનમાનો થઈ જાય, શાંત થઈ જાય. પણ આપણને નાદ કેમ નથી થતો એનો સ્પષ્ટ મારા જીવનમાં અનુભવ છે. એ તમને કહું ક્યાંયથી આપણે ધોળા તો નજીક છે. હવે અત્યારે આપણે હુતા હોય ને રાતે 2 વાગ્યા ધોળા ગાડી નીકળી હોય ને
તો અહીંયા કણે એની વિસલ સંભળાય ને. અને પછી દિવસે 12 વાગે નીકળ્યું હોય તો અહીંયા સંભળાય નહીં. તો એનું મેન કારણ શું હોય છે કે દિવસે કોલાહલ વધી ગયો છે અને રાતે શાંત હવામાન છે, કોલાહલ છે નહીં. એમ આપણે ઘટ ભીતરની અંદર છે ને વિષયોનો કોલાહલ વધી ગયો છે, એટલે ઓલો નાદનો જે રણુકાર છે ને એ સંભળાતો નથી અને કોલાહલ બંધ થઈ જાય તો તરત નાદનો અનુભવ થઈ જાય. એટલે મૂળ તો આ બધી છે ને કોલાહલ મટાડવાની જ વાત છે. તો ગુરુના વચનેથી છે ને મન ગળશે અને એનાથી નસ્તે અને બાંધા જેવું હોય ને તો વૈરાગ રૂપી દોરીએ બંધાય છે. વૈરાગની દોરી સિવાય તો બંધાય એવું છે નહીં. કારણ કે કલ્યાણ સાહેબે જીવન સાહેબને કીધું છે, ભક્તિ છે જ્ઞાન વૈરાગની, શુદ્ધ વિચારે આવે, કહે કલ્યાણ જીવન દાસને, ફેરો તો કોઈ સમજું ને ફાવે. ગુરુજીના વચન તમે હૃદય ધરો, ફરો શું વાંજણીઓની જેવા, ઓહોની વાતું તમે સાંભળે તોય રિયા એવા. એટલે તો ફેરો બાપો ફાવશે જ્ઞાન વૈરાગથી. મીરાએ કીધું છે કે ફેરે રે ફેરામાં ઘણો ફેર છે, એક રે ફેરામાં મીરાબાઈ ઉજળા, જેથી લાગ્યા મીઠા ઝેર, રાણાજીને કહેજો ફરી ઝેર મેકલે, ઝેર ને પેસાવવા વાલો મારો આવશે. એટલે ફેરા તો બાપા બધા ફરે જ છે 84ના, પણ આ માનવ તનનો ફેરો છે ને કોક ને ફાવે છે. કાળુ બાપુ જેવાનું ફાવી ગયો, બજરંગદાસ બાપા જેવાનું ફાવી ગયો. આ તમારા નજીકમાં ધોળામાં ધના ભગત બાપા એને ફાવી ગયો. પણ કે ધાંગધ્રા ગામ છે ને, ધાંગધ્રા વાંગધ્રા, હા ઈ ગામની અંદર આપણે હનુમાનદાસ બાપુ એક ગામની અંદર સત્સંગ કરવા ગયા. મેં સાંભળ્યું છે તે સત્સંગ કરવા ગયા ને તે ઈ રહેતા કેવા ખબર છે? રાજાના પોશાકમાં રહેતા, ચારે હાથમાં 8 આંગળીઓમાં વેડ અને ઝરક્ષી ઝામા અને ફૂંકાળું બધું આમ કેળિયું બેડિયું બધું જમાવે અને ઘોડી લઈને ગયા. અને એ ગામમાં ગયા ને તે કોઈ ભાઈ ભેંસ પાવા આવ્યા, તે આ સાથે ઘોડી પાવા ગયા. તે ઓલી ભેંસ ભડકીને ભાગી અને ઓલા ભાઈને ભેંસ વાળાને રહી સડીને તે 2 ફોટા મેક્યા હો બાપાને. પછી બીજો ભાઈ સામે જોતો ને એ કે એ ભાઈ તું કોને મારે તને ખબર છે? એ કે સંત છે. કે બહુરૂપી જેવો ધોડ્યો જ આવે છે કે આ ભેંસ પીતી ભાળી નહીં કે. પછી એ બધું શાંત થઈ ગયું ને પછી એને શું કીધું, મનને મનાયું. કાં કેદુનું સોટ્યું તું કે રાજા બનવું છે, રાજા થઈ ગયો રાજા કે માર ખાધું ત્યારે હેઠું બેઠું ને કે. હા પછી ભજનમાં ગયા ને તેના ઉકરડા ઉપર જઈને બેઠા. ઘરની સામે ઉકરડો હશે ને ડેલો હશે આમ આ ભાઈ રિયા તે ઈ કે એ બાપા આ ભજનમાં ઈ કે આ લાગનું જ છે, આ બેહવાઈ દો ને. એ માને છે ને કાંઈક થોડુંક વંશ કરવું હો વાલા, કાંઈક માગે ને તો એને કોઈક 2 લાફા મારી દે ને કાંઈક બહુ સગડોળા સીડ્યો ને કદાચ લાફા મારે ને તો હામા માણસ કઈ ન કહેવાય, મનને જ મનાવાય. કાં કેદુનું સીડ્યું તું માર ખાધો તે રેઠું બેઠું. આપણા ઘરના સભ્ય ભક્તિના માર્ગે ક્યાંય પણ આપણને અડચણ રૂપ આવે, ક્રોધ કરે, બાંધે, કદાચ ગમે એવા શબ્દ કહી દે ને તો હામા માણસનો કોઈ દી દોષ નહીં દેવો, દોષ તો પોતાનો દેવો. કારણ કે મેં પ્રારબ્ધના કર્મ લઈને આવ્યો છે ને આગલા જન્મે એને દુઃખ દીધું છે ને એટલે લોકો દુઃખ મને દે છે, એ સ્વાભાવિક જ છે. દોષને અવગુણ કોઈના જોઈએ નહીં પાનભાઈ, એને કહીએ હરિના દાસ. હા આપણે અવગુણ જોવા વાળા આપણે કોણ? આપણને દુઃખદાયક દેવા વાળા ભક્તિના પંથો કામ હોય ને એ આપણા ક્યારે હોય જ નહીં અને હોય નહીં કોઈ દી આપણને દુઃખ દે નહીં. અને ગઈત છે ને એ બાપુ આપણા જન્મના સાસા સંગાયતી તો ઈ છે વાલા, એનો સંગ ક્યારેય ન છોડાય. સંગીતું કરો તો એવાની કરજો પાનભાઈ, ભજનમાં રહે ભરપૂર તો તમે ઉતરશો ભવ પાર. શીલવદ સાધુને વારંવાર નમીએ પાનભાઈ, જેના બદલે નહીં વર્તમાન. એવાનો સંગ બાપુ કાયમ કરવો, સંતો ભક્તોના સંગમાં રહેવું અને એના સંગમાં રહેવાથી મનને શાંતિ મળે, શીતળતા મળે અને આનંદ મળે ને તો બાપુ એનો સંગ ક્યારેય નહીં છોડવાનો. એનો સંગ આવી છે કારણ કે એનામાં ભજન હશે અને એનામાં સંયમ ને રેણી હશે ને તો જ આપણને શીતળતા વ્યાપે, નહીતર તો મન અદેખાઈ લઈને આવે. અને ભજન સત્સંગમાં બાપુ ગમે ના જાવું પણ છે ને વાદ વિવાદ ને તર્કમાં તો ક્યારેય ઉતરવું જ નહીં. કોઈ સંપ્રદાયનો કોઈ દી વિરોધ કરવો નહીં. આપણે પોહાય બેહવું ન કરવું. જય ગુરુ મહારાજ બાપા. તર્ક વિતર્કથી હું વળે અને ભક્તિના પંથેથી છે નહીં વાદ વિવાદ અને તર્ક વિતર્ક હોય ના. ભજન બાપુ હોય જ નહીં અને ભજન હોય ને અને ભજના વિનંતી કોઈ તર્ક વિતર્ક કરે નહીં, હાથ છોડે બાપા તો તમારું હસું વાલા. સત્યના પંથે છે ને આ છે બાપુ,
કોઈ દી ન કરાય. અને અમુકથી આપણા શબ્દથી બાપુ કોકનો આત્મો દુભાઈ જાય ને તો કર્મ લાગે હો ઓલા. એવું ન ક્યારેય કરાય. અને આપણું અપમાન થાય ને આપણું ગમે એ થાય ને તો આપણે સહન કરી લેવાનું, પણ આપણેથી કોઈનું અપમાન ન થવું જોઈએ, નહીતર તો કર્મ લાગે. અને આ બધા તો કર્મના બંધારણના હિસાબે જ છે. અને આપણે એકાબી અત્યારે મળ્યા છીએ કર્મ સંજોગ જ તે પૂર્વે ભેગા આવીશું ને એટલે પાછા ભેગા થયા. અને એક વેલાના તુમડા છે ને બાપુ ગમે ના બીજે વિદેશની સરહદ ઉપર છે ને તો એ વેલાના તુમડા છે પોરવાઈ જાય પોરવાઈ જાય પોરવાઈ જ જાય. અને આ પછી છે ને સત્યની વેલડીએ થી બાપુ છૂટી જઈશું ને તો પછી કોઈ લખીરામ બાપુનું કાંઈક ભજન છે ને એવા વેલાના વસુટા રે ડાળીએથી તૂટ્યા રે હવે ભવમાં ભેળા. એને રામાપીરને બાપુ અરજ કરી છે. મેં એ વાત સાંભળી છે રામદેવ રામાયણની અંદર કે પેલા તો કો હતા તે લખમો માળી રામાપીરનો બગીચો પાતા હતા. એમાં એ કો હાલતા ને એમાં પાણી સીસવા ગયા ને એમાં મંડાણ આવે ને. હા, એને તો બહુ નથી જોયું પણ આ ગઢિયા બિચારે જોયું હોય. તે મંડાણી કહેવાય છે કે પીડ્યું માઈક હોય અને ભેખડમાં છે ને હલવાઈ ગયા. અને ત્યારે એને ભગવાનને પ્રાર્થના કરી કે કુંજળિયું તે એટલી સુરતામાં રાખે છે કે મેરામણ માયાળુ રે બસલા મેલ્યા બેટમાં ઈ પંખીડે લીધી વિદેશની વાત 8 માસે આવીને બસલાને ઓળખ્યા. કે કુંજળિયું ને સુરતા એટલી બસામાં છે તને મારામાં એટલી સુરતા નથી કે. અને એમ કહેવાય છે કે નેતલદેવ જમવા દીધું ભગવાન જમવા બેઠા હતા ને જમતા જમતા એનો છે ને નાદ સંભળાઈ ગયો અને રામાપીર બાપુ આવ્યા ને લખમા માળીને કાઢ્યા. મેં આવી વાત રામદેવ રામાયણમાં સાંભળી છે. એટલે વેલાના વસુટ્યા ડાળીએથી તૂટ્યા પછી ભવમાં ભેળા. આ માનવ તન બાપુ મળે કે ન મળે? અત્યારે મળ્યો છે તો મોજ માણી લો ને. અને આનંદ તો બાપુ એમાં છે ઓલા, નહીતર આ મનના ક્યાંય ભરોસા નહીં. મહાભારતમાં એવું સાંભળ્યું છે કે કરણ રાજા દાનેશ્વરી મોટા હતા. દાનેશ્વરી હતા દાન કરતા હતા. એમાં એક ઋષિ દાન લેવા ગયા ડાબા હાથે કરણે દાન દીધું. ત્યારે કીધું કે આ દાન ડાબા હાથે દેવું ને કરણ નિશ્ચિત ગણાય. એ કે મુનિવર નિશ્ચિત તો નિશ્ચિત પણ દીધું જ ગણાય છે ને. એ કે મનનો ક્યાં ભરોસો? ડાબા હાથમાં જમણા હાથમાં લેવાઈ ગયું વળી મન ફરી ગયું હોય તો? આટલા સજાગ હતા કરણ. અને કરણ દાનેશ્વરી કહેવાના. છેલ્લે ભગવાન એને છે ને કસોટી કરી અને આમાંથી એને છે ને કસોટી કરીને તે એમ કે સત્ય છોડાવવા સારું થઈને એની કસોટી કરી. જયારે છેલ્લા સવાસા ઉપર હતા ને ત્યારે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને દાન માંગ્યું હતું ને. અને એની મોઢામાં એમ કહેશે કે હોનાની રેખાઓ હતી ને હોનાના દાંત હતા ને એ કાઢીને ભગવાનને દઈ દીધા. એમાં દાનેશ્વરી કરણ બાપુ કહેવાના. અને બીજો અવતાર શેઠ સગાળશાનો થયા એવું મેં સાંભળ્યું છે. આ વાલા ભક્તિ છે. કાંક ને કાંક નિયમ હોવો જોઈએ બાપુ. અને હું તો વારંવાર ભજન ઉપર વજન મેકું છું કારણ કે મધ મેં સાખ્યું છે ને એટલે ગળ્યું લાગ્યું છે હો બાપુ. એટલે હું કહું છું ખાઈ ગયો નહીતર રહી જઈશું આપણે. આપણે છે ને અત્યારે જે નાના વર્ગ હોય ને મોઢામાં દાંત હોય ને ત્યાં લગી શેરડી ખાઈ લીધી અને પછી મોઢામાં એકેય દાંત ન હોય ને ભાવ થાય શું કરું? સામું જોઈને બેહવાનું. એટલે અત્યારથી ભક્તિ કરી લીજો ને પછી નેવા નમી થાય છે ને પછી ભક્તિનો ભાવ થાય છે તો પછી બેઠો જ રહેવાય નહીં. ઘોડા હાણમાં ઘોડા છૂટી જાય પછી દરવાજો દે શું વળે? કાંઈ વળે નહીં. એટલે છે ને બેહાય ને એટલું એમ નથી કહેતો કે તમે ઘર બાર છોડી અને નકરું ભજન જ કરો. સવારમાં વહેલા 4 વાગ્યા જાગ્યા હોય બાપુ 2 કલાક થાય. અને પછી ક્યારેક એને જો એવું છે કે સૂક્ષ્મણા થાય એમાં હો બાપુ. જ્યારે ચંદ્ર નાડી હાલતી હોય ને પછી સૂર્ય નાડી થાય. 1.5-2 કલાક આપણી નાડી ફરે ત્યારે સૂક્ષ્મણા થાય. સૂક્ષ્મણામાં એક સૂક્ષ્મણા થાય ને એટલે 12 શ્વાસા થાય. સમજ્યા? એ સૂક્ષ્મણામાં જો ભજન થાય ને એ 9 શ્વાસા ભજન થઈ જાય ને તો એનું પાવર છે ને 24 કલાક સુધી આવે. 24 કલાક એ પાવર શું છે ખબર છે? તમારે સમરણને સ્મૃતિમાં લેવું ન પડે. સમરણ અનાશય થઈ જાય. શ્વાસે શ્વાસે થઈ જાય. અને પછી છે ને બીજાની વાતો કરવાનો ભાવ ન થાય, બીજાની વાતો સાંભળવાનો ભાવ ન થાય. અને પછી છે ને આપણે 12 મહિનાનું બાળક હોય અને કાશી નીંદરમાં જગાડો તો શું કરે? આખું વ્યસન વળી પાછા પડી જાય. આમ ઊભું કરો તો આમ પડી જાય. પછી છે ને આ ભજનની નિંદ્રા પણ લાગી. સમજ્યા? એનું જ્ઞાન સડે. હા, આખું વ્યસન બેહી રહેવાનો જ ભાવ થાય. અજંપા જાપનો જ ભાવ થાય.
આ ભજનમાં એટલી તાકાત છે. કરજો કર્યા જેવું છે બાપુ, નહીતર કાલ હવારે છે ને સવાસા ખૂટી જશે. કારણ કે કોઈ સંતો ગાઈ ગયા, કાંક સાખી કાંક ગાઈ ગયા છે, જીવ માથે જમણા ફરે તેતર માથે બાસ. એમ જો શ્વાસે 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 ઈશ્વરનું સ્મરણ થતું હોય છે ને તો એ મનને ભારી જાય છે ને તો છેલ્લા શ્વાસે તે જમડાની તાકાત નથી કે લઈ જવાય, અને સીધા જઈશું ને તો ગુરુના ચરણમાં જઈશું. અમારે જો આ અમુક અમુક સત્સંગી છે આયા સાહેબ ગોરધનભાઈને પૂછી દો, આવો બાપુ કોરોના કાળ ગયો ને, અમારો સત્સંગ ક્યારેય બંધ નથી થયો, અને આવા કોરોના કાળની અંદર અશોકભાઈ ઘરે સત્સંગ થયો હતો. એ 4 ઘરની વાસરી ભરીને ફળિયું ભર્યું હતું, અને ઈશ્વરની કૃપાથી શું થયું, આપણને તકલીફ પડી ગયો. અને કદાચ વહી ગયા હોત તો ગુરુના ગુણ ગાતા ગાતા જાતો ભગવાનના શરણે સીધા જાત, અને રહી ગયા અત્યારે ભગવાનના ગુણ ગાવી છે ને ગૌરવી છે, આપણને શું ખોટ પડી. એટલે આવા કોરોનો કોરોનો આવે ને તો કોઈ દી કાંઈ ન થાય, પણ પોતાના મનની મજબૂતાઈ હોવી જોઈએ. અને આ કોરોનો કાળ તો કાંઈ ન કહેવાય બાપુ, એવો સમય એક આવ્યો તો આ સૃષ્ટિ ઉપર કે એ રોગ થાય ને એટલે ગામ ગમે એવું હોય ને, અરે હાથ ખોટનો એકનો એક દીકરો હોય ને તો દરિયામાં ફેંક્યા આવતા હતા, અને દેવો રબારી જઈને કાઢી આવતો હતો, પરબની જગ્યામાં આવીને છે ને એની સેવા કરતા હતા. સંત દેવીદાસ થયા, એના પિતા હું તેમ કહું છું પૂંજા ભગતને ધનવાન દેવો જોઈએ એવા પુરુષોને, કે એવું સંતાનની પ્રાપ્તિ થઈ. અને એના પિતાનું નામ પૂંજો રબારી હતું, અને માતાજીનું નામ તો કાંક સોનલબાઈ એવું કાંક હતું, મને બહુ યાદ નથી રહ્યું માતાનું નામ, પણ આનું નામ પૂંજા ભગત હતું એના પિતાનું નામ. અને એ અમરમાં અને સંત દેવીદાસ એ વખતે એવો રક્તપિત્ત રોગ હતો, માણસ શીપી રોગ, માણસ આડે એટલે તરત એમ થાય, અને હાથ ખોટનો દીકરો હોય ને તો એ નાખી આવતા હતા. અને દેવો રબારી ઉપાડી આવતા હતા, અને આશ્રમમાં એની સેવા કરતા. હું એને રોગ લાગ્યો, અને આ જગતમાં અમરમાનું દેવીદાસનું નામ ગુંજશે, અને બાપુ સરભંગ ઋષિનો ધૂણો હજે ધખી રહ્યો છે, હું ખોટ ગઈ. એટલે છે ને એક ખાસ એ રાખવાનું, મારા શ્વાસા ખૂટી ગયા છે ને તો કાંઈ રોકવા વાળો નથી, અને નથી ખૂટ્યા તો કોઈ લઈ જવા વાળો નથી, એ તો આપણને ખબર જ છે. અને એક એ ખાસ ધ્યાન રાખવું કે રોગ બાપુ આવે ને તો રોગ કોઈ દી મારી ન નાખે, અને મૃત્યુ આવે ને તો કોઈ રોકી ન કે. અમુક માણસને નથી આવે કે હાલ્યા જતા ઘડીક બેઠા ને તરત એને રોગ નખમાય નહોતો, અને હજી મારે સા પીને ગયા સૌધામ વહી ગયા. અને અમુક અમુક બાપુ 5-5 વર્ષથી પથારીમાં રીબાતા હોય, મોત માગતા હોય તો નથી આવતા. રોગ મારી નાખે, રોગ નો મારી નાખે, મોત મારી નાખે બાપુ. મોત તો ગમે ત્યારે, એ સમય એવો છે હો બાપુ, રાજા હોય કે રંગ હોય, સમય અને કાળ આ કોઈથી કોઈની રાહ જોતું જ નથી. સૂર્ય આપણે કેવું ઘડીક ઉભો રહી જાય, સમય અને કાળ કોઈ દી કોઈની રાહ જોતા નથી, એ આવે વહી જાય. અને આપણે એમ કે આવડા બાળકો હોય પછી 20 વર્ષના થાય, પછી કેટલાક તો ગસગસ ખાઈથી ફૂલાતા હોય, મારો છોકરો 20 વર્ષનો થયો. અરે ભાઈ 20 વર્ષનો નહીં, 20 વર્ષનો નાનો થઈ ગયો, 20 વર્ષનું આયુષ ખૂટી ગયું. એવો ક્યારે વિચાર કર્યો? અને આપણે તો હાવ નાના થઈ ગયા, 80 વર્ષે કોઈ ગયા હોય ને તો હાવ નાના, પછી બિચારા 10 વર્ષના જ થઈ રહ્યા હોય, 10 વર્ષ રેત રે નકર નોય રે, આયુષ ટૂંકું થઈ જાય. એટલે એવો પણ ક્યારેય ગર્વ ન કરાય. જીવનમાં ગર્વ કર્યા જેવો હોય ને તો ભક્તિ નો કરાય, અને પોતાને એવો ગર્વ કરાય, હું શિષ્ય કોનો છું, હું ગુરુમુખી છું, આવો ગર્વ પેલા કરો ને. અને કદાચ હું કોઈનો આતોડું દુભાવું તો મારો ધણી લાજે, આવો ગર્વ કર્યા જેવો એવો કરાય. બાકી તો ગર્વ કયો સોય નર હાર્યો, બીજો ગર્વ કર્યો રત્નાગર સાગરે, ગર્વ કર્યો લંકામાં રાવણે, છતાં ગર્વ કર્યા એ તો હાર્યા જ છે. ઈશ્વરની સંપત્તિમાં ક્યાંય ગર્વ કર્યા જેવું છે જ નહીં, અને કરાય નહીં, કરવીને તો આપણે માટે અજ્ઞાનતા મોટી મોટી છે. એટલે કર્મ રહિત બનો, કર્મ રહિત હરજી ક્રિયાને કમાવો, અને પછી ગુરુના વચને તમે ચાલો. ભક્તિ રે કરો તો હરજી તમે અગમ ભેદ જાણો. જતી રે પુરુષ વિના જામો નહીં જામે, અને સતી પુરુષ વિના આ ધર્મ નહીં હાલે. તો પકડીને અગાઉ પણ આપણે વાત કરી કે જતી પુરુષ આ સૃષ્ટિમાં છે, જતી અને સતીનો છે, અને એ વગર તો કઈ ધર્મ ચાલે નહીં. તમારી પાસે બીજ તો છે, કપાસિયાની થેલી તમે લાયા છો,
પણ તમારી પાસે જમીન તો હોવી જોઈએ. જમીન ન હોય તેમ શું કરો? અને ખેતર એ પાછું સારું હોવું જોઈએ બાપુ. બિયારણ તો સારું છે પણ ખાર મોળું ખેતર હોય તો એમાં નીપજે શું આવે? એ નારી શક્તિ છે ને બાપુ, એક ચેત્ર છે હો ઓલા. એવી જગદંબાબુ થઈ જેના કુખે એવા બાળકો. અમારે હમણે બાલાભાઈ ઘરે બેઠા ત્યારે ચર્ચા થઈ હતી. અનીડા ગામની અંદર રજપૂત સમાજમાં એક દંપતી જીવન થયા. એને બાપુ 2 છોકરાને જન્મ આપ્યો. એકનું નામ દુદા બાપુ અને એકનું નામ વાઘાભાઈ. 2 બાપુ પીર હુદા પીર થયા. કેવી જન્યતા હશે, કેવું ક્ષેત્ર હશે. અને એ દુદા બાપુ છે ને એ અનીડામાં રહ્યા. અને એને ઓલા બાપુ જે વાઘાભાઈ હતા ને એને બીજી ભાત પાડી દીધી. એ વાઘાભાઈ નું નામ ફરી ગયું સંત તુલસીદાસ. આ ખંભાળામીની ચેતન સમાધિ છે. સંત તુલસીદાસ બાપુ થયા. સતી મદાલસા થઈ બાપુ. એને છે ને એની યૌવન અવસ્થામાં અગાઉ કહી દીધું, મારી કુખે જે બાળક જન્મે ને એ બીજી જનેતાની કુખે કોઈ દી જન્મ ન લે. અને 7 દીકરા થયા. 7 નિર્વાણ પદ ગયા. આ ક્ષેત્ર છે બાપુ. પોતાના જીવન ઉપર પોતાને ભરોસો હતો. એટલે નારી છે ને એ રતનની બાપુ ખાઈ છે હો. શક્તિનો કોઈ દી નિષેધ કરાય જ નહીં. અને જેટલો નિષેધ કર્યો છે ને એ આપણી અજ્ઞાનતા છે. અને આ સૃષ્ટિમાં ઝાઝો ભાગ છે ને એવી જગદંબાઓ થયું ને કે પુરુષો ભક્તિની અંદર ભાંગી ગયા ને ત્યારે સતીઓએ ઊભા કર્યા. હરિશ્ચંદ્ર ઉપર જ્યારે આપત્તિ આવી અને હવામાન હોવાનું બાકી રહી ગયું ને ત્યારે એને હરિશ્ચંદ્રએ તારામતીને અને રોહિતને બેને બોલાવ્યા. એની માથે કે એટલા રત્નમણી છે ને કે હવામાન હોના કરતા વધારે. એટલે રોહિતને બોલાયો કે તારા આ બધું આભૂષણો એ કે મેં બ્રાહ્મણ બાળકને જનોઈમાં આપી દીધા. તારામતીને બોલાવી એ કે મેં બ્રાહ્મણ બાળકીને કે છે ને લગ્ન કરવામાં એને આપી દીધા. અને હરિશ્ચંદ્ર મૂર્છા ખાઈને પડી ગયા. એટલે વિશ્વામિત્રએ કીધું કે આ તારા ઢોંગ દેતી છે ને આ તું કરીશ ને તો હું હવામાન હોવાનું તો. એટલે તારામતીમાં એ પૂછ્યું શું છે? ત્યારે વિશ્વામિત્રએ વાત કરી એ કે હવામાન હોનાનો દેવેદાર બીનો છે એટલે એ આ ઢોંગ કરે છે. ત્યારે તારામતીએ એને છે ને વાલ કરીને ઊભા કર્યા. એ કે પતિદેવ ઊભા થાવ, આપણી પાસે 3 રત્ન છે, વેસાય વટાય અને ઋષિના રૂમમાંથી મુક્ત થાય છે. એટલે તરત હરિશ્ચંદ્ર ઊભા થયા. એ કે બોલો દેવી કયા 3 રત્ન? એ કે રોકડા નથી, એક હું, બીજો આપણો રોહિત અને ત્રીજા તમે. વાહ સાબાઈ શીખે તો પત્ની મળો ને તો તારા જેવી મને મળી ગયો. ત્યારે એને કીધું. અને બળીરાજાએ જયારે અડધું ડગલું માપવાનું બાકી રહી ગયું 3.5 ડગલામાંથી ત્યારે એને પણ તકલીફ પડી. ત્યારે વિજાવળી માં એને શાન કરી અને ભગવાનને કીધું હે પ્રભુ, પતિવ્રતા મારું અખંડ હોય સૌભાગ્યવતી અને મારું પતિ સતીત્વ અખંડ હોય ને તો મારા પતિની કાયા છે ને જમીન ઉપરથી અધર થઈ જાય. અને અધર થયા બળીરાજા અને ભગવાનને કીધું માગી લો તમારું ડગલું હોય લ્યો. હા આવી સત્યું થઈ બાપુ. સતી હંસોયા માએ 6 મહિનાના બાળક ભગવાનને બનાવ્યા. હરીને હરાવ્યા ડગલા પાસા રે ભરાવ્યા સતી રે સંગાવીતી. હા એ કે વાંજણી નથી પ્રભુ, મારા પેટમાં 5 મહિનાનું વાંધાન છે, લાવો કટાર. હા આવી સતી થઈ. અને આપણે શક્તિનો નિષેધ કરવી હું આપણી લાયકાત છે? ક્યારેય એની આ સતીઓ છે ને એટલે રામાપીર બાપુએ કીધું આ સતી રે પુરુષ વિના ધર્મ નહીં હાલે. આના સતી નારી વગેરે ધર્મ નહીં હાલે. આવું રામાપીર બાપુ આપણને સમજાવે છે. એટલે એને કીધું કે આત્માને ઓળખીને હરજી તમે દેહ ભાવ મટાડો અને પછી મનને તમે બાંધો ને વૈરાગે. આત્માનો આ દેહ ભાવ છે એ દેહ ભાવ મટાડો અને આત્માને ઓળખો. આત્માને ઓળખવા માટે એવા આત્માને ઓળખ્યા રહ્યા ભવના ફેરા નહીં મટે. ભ્રમણા ભાંગ્યા વિક્ર્યા લક્ષ 84 નહીં મટે. આપે સો આતમ રામજો ખબર વિનાનો હાલે ખો તો એની ગોણી. આત્મ તત્વ પીસાણો સંતો આત્મ તત્વ તમે પીસાણો. તમામ સંતોએ આત્માનો અનુભવ કરવાનો કીધો છે. એટલે આત્માને ઓળખી અને દેહ ભાવ મટાડો. દેહ તો એક દિન સમય છે ને મારે છોડવાનો છે, એ છોડવાનો જ છે. અને આ તો છે ને દેહ છે ને કોઈ સંતોએ કીધું એવું કીધું છે. કોઈ સંતોએ સોના કેરી નગરી કીધી. સોના કેરી નગરી રૂપા કેરા સાદા એમાં કાંટા કેરી વાડ્યું ન કરીએ રાહુ માલા જાગો તમે જૂના જૂના. કોઈ સંતો એમ કીધું ગંદા દેહનો ગર્વ ન કરીએ. કોઈ ગંદો પણ કીધું. એટલે આ દેહનો તો કોઈ ગર્વ તો કરાય નહીં.
એટલે દેહનો ભાવ તમે મટાડો. દેહ ઉપર ભાવ રાખો ને ભાવ રાખો ને તો દાસ્યત્વ ભાવ રાખો. દાસ્યત્વ ભાવથી જ તે આપણું કલ્યાણ થશે. અને આત્માને તમે ઈથી ઓળખો. દેહ ભાવ તમે મટાડો અને પછી મનને તમે બાંધો ને વૈરાગ્ય. વૈરાગ્ય હશે તો જ તે થશે. નકર વૈરાગ વગર તો પૂરું સેટિંગ છે નહીં. એટલે એને કીધું કે લિંગરે ભંગનો અરજી તમે ભાવ મટાડો અને પછી યોગની ક્રિયાને તમે જગાડો. લિંગરે ભંગનો અરજી તમે ભાવ મટાડો અને પછી યોગની ક્રિયાને દેહ ભાવ છે એ પણ મટાડો. અને આમ છે ને જેમ શંકર પાર્વતીનું જોડું છે એમ એ જે શંકર ભગવાનનું થાળું છે એ પણ શિવ અને શક્તિ છે. અને લિંગને ભંગનો સંતોએ વાત કરી છે કે એમાંથી તમે ભાવ મટાડો અને યોગની ક્રિયાને તમે જગાડો. યોગની ક્રિયા જાગશે ને પછી એમાંથી પોતાને બ્રહ્મચર્યનો ભાવ રહેશે અને એ થકી જ તે હાલી શકશે. મૂળ મહત્વનો મુદ્દો છે ને બાપુ ભજન છે. ગમે ના જાવીને અને પછી યોગની ક્રિયા જાગે. પછી કર્મ રે કરશો તો હરજી તમે ધર્મ જાશો હારી. અને એવું તમે સત વસનને તમે સંભાળો. કર્મ કરશું તો ધર્મ તો આપણે હારી જઈશું. કર્મ કરશું એટલે કરતાપણાનો દાવો અને હાસું ખોટું કર્મ કરશું તોય ધર્મ આપણે હારી જ જવાના છે. સત્ય જ છે કાંઈ ને કાંઈ આપણે ખોટા કર્મ કરી તો ભોગવટો તો રહેવાનો છે. 84 માં જવાના જ છે. જીતીબાઈ હારી જઈશું. માનવ અવતાર મળ્યો છે ને બાપુ અને ભક્તિ કરવી ને તો આપણે જીતશું. અને ક્યારેક મને તો છે ને બેઠો હોય ને ત્યારે એવું ચિંતવન થાય ત્યારે એમ થાય કે આપણે તો ઓલા જે ગંજી પાને રમીને એ તો આપણે એમ કહેવાય કે જુગાર. પણ બાપુ જિંદગી જ જુગારની છે. ભગવાનને ભજશું તો જીતશું અને નહીં ભજવી તો આપણે જીતી બાજી હારેલા જ છીએ. પછી બધી આ ખેડૂત લોકો છે આપણે બધા તો એમાં ખબર જ છે કાંઈક કામ કર્યું ને ખેતીમાં તો એમ કે જીરું કરશું ભાઈ જીરું તો જુગાર જેવું છે. હાથમાં આવે તો હાસું. તે જિંદગીમાં બધું જુગાર જેવું જ લાગે. આમ ક્યારેક દ્રષ્ટિ કરજો. છોકરા હારા સંસ્કારિત થાય ને તો સારું બાપુ. નકર એમાંય તે છે ને એ જીતીબાઈ હારવી આપણને વૃદ્ધાશ્રમમાં મૂક્યા. છોકરા હોય પાણા હોય શું ફેર પડે. અને રાતે પછી બોટલ પીને આવ્યા ને ભાભાને ડોસી આપણે બે માણસ હોતા હોય અને રાતે 12 વાગ્યા લાકડી લે અને ઓય બાપ કરાવે. એ કરતા તીમનામ હોય સારું. પછી એમ થાય કે આ કરતા તીમનામ હોય તો સારું. શાંતિ હોય જ ખરા. અને પાણો હોય તો એક થાય ભીડો જ રહે. બીજું કઈ ઉપાય નહીં થાય ને. એટલે આ બધું છે ને કર્મને આધીન છે. હો બાપુ આપણે એવા કર્મ લઈને આવ્યા હોય તો આપણા ઘરે એવા જીવો પણ જન્મે. એટલે એને કીધું છે કે કર્મ રે કરશો તો હરજી તમે ધર્મ જશો હારી. ધર્મ આ સૃષ્ટિમાં હોય ને તો ધર્મ છે ને સનાતન ધર્મ એ ઈશ્વર છે. જેને ધર્મ નામ ધારણ થાય, જ્યાં સૃષ્ટિને ધારણ કરેલી છે, જે ધારણ કરવા વાળો છે, જેને આધાર છે ને ઈ જ ધર્મ છે ને સત્ય છે. સત્ય એવો ભગવાન છે. બીજું કઈ છે નહીં. પછી આપણે કેવી ધર્મ અને ધર્મ બાપુ સૃષ્ટિ ઉપર એક જ છે. બાકી સંપ્રદાયો અલગ અલગ છે. સંપ્રદાયો છે બરોબર કે 200 હોય જે હોય પણ સર્વમાં ધર્મ તો એક જ છે ને. આત્મધર્મ તો એક જ છે. સંપ્રદાય અલગ અલગ ભલે સંપ્રદાયો ગમે એટલા હોય પણ ધર્મ એક છે. એટલે એને કીધું કે પછી તમે સત વસનને તમે સંભાળો. સત્યનું સત એવું વસન શું છે? સત એવું આત્મતત્વ છે. એટલે રામાપીર બાપુએ કીધું સત્યા થઈને સતમાં ખેલો સત્યની સદા રહે છે સવાય. બાળના શરણે બોલ્યા સિદ્ધરામદેવ સત્યથી આગળ નથી બીજું કાંઈ. ભક્તિ રે કરો તો તમે હરજી અગમ ભેદ જાણો. અહીં જો ભગવાન આપણને કહી જતા હોય કે બાપુ આમ છે. સત્યા થઈને તમે સત્યમાં ખેલો. સત્યની કાયમની માટે સત્યા થઈને સત્યમાં ખેલવું એટલે સત્ય થવું તો શું કરવું? સત એવું આત્મ સ્વરૂપે. હું આત્મ સ્વરૂપે છું અને સર્વમાં મારો વાસ છે. આપણે આપણા હાથ ઉપર કઈ કુવાડો થોડા માર્યું તો આપણે થોડું ઓલું કઈ કરીએ. કબીર કુવા એક હે પનહારી અનેક બર્તન ન્યારે નારે પણ પાણી સબમાં એક. આ ઘાટ ઘડા ભલે બાપુ અલગ હોય પણ આત્મ સ્વરૂપે, ઈશ્વર સ્વરૂપે, ચેતન સ્વરૂપે બધું પાણી તો બધામાં એક જ છે. શું અલગ છે? બધામાં બાપુ એક છે. એટલે
નરસિંહ મહેતાએ બાપુએ કાંઈક વાણી પણ ગાયેલી છે કે આકાશે તું, આ પૃથ્વી ઉપર તું ભૂદરા, પાણીમાં તું, પવન તું, આ સૃષ્ટિમાં જ્યાં જોવું ત્યાં, પણ અનંત ભાષે ભલે અલગ અલગ, જુજવે અલગ અલગ અલગ, ભાષ મને ભલે અલગ અલગ, પણ તું એમ છેલ્લે તો એમનું એમ, એટલે હોનું એ હોનું, છેલ્લે તો સર્વમાં તું નો તું જ છો, બાકી તો બીજું કઈ છે નહીં. એટલે ઈમાં છે ને અંદર તમે ખેલો, આત્માની હારે એમના રમણ કર્યા જાઓ, અંતર્મુખ થાવ, સત્યની હારે તમે સત્યા થઈને સતમાં ખેલો, અને એની સદાને માટે સવાય છે. અને ઈથી પાછું રામાપીર કે બાપુ કે કાંઈ આગળ આ સૃષ્ટિમાં છે જ નહીં. અને આપણે આગળ શું સમજાણું છે, જે આપણને સત્ય હકીકતમાં આપણે મનને સમજાવ્યું કે આપણને હાસું સમજાણું છે, એની પાછળ આપણી દોડ છે. ભગવાન તો આપણને હાસું સમજાણો નથી, એટલે ભગવાનની પાછળ એટલી બધી આપણે દોટ છે નહીં. અને ભગવાનની પાછળ દોટ હોય તો અને જેને સતારસિયા બાપુને ભગવાનની પાછળ દોટ હતી ને જ્યારે આત્માનો અનુભવ થયો ને, તે એવું સાંભળ્યું હતું માણા ગમે એ નીકળે ને એટલે અગરબત્તી લઈને દોડે, મારો ભગવાન છે, મારો ભગવાન છે. એટલે પછી છે ને સ્થિતિ છે ને હાવ પાગલ જેવી થાય, બાપુ ગાંડા જેવી થાય. પણ એ સ્થિતિ ગાંડા જેવી થાય, એ જગત એને ગાંડું ગણે, પણ હરિને તો મની હોશિયાર. દુનિયાએ જેને ગાંડા ગણ્યા, હરિને મની હોશિયાર. જુઓ તમે આ ગાંડાની વણઝાર, જુઓ તમે આ ગાંડાની વણઝાર, એના ગણતા ન આવે પાડ. તમે જુઓ આ ગાંડાની વણઝાર. અને મારા વાલીડાને ગોવિંદ ગાંડો ગીત એનું ગાંડું ગાંડા સાંભળનાર જોઈજો તમે આ ગાંડાની વણઝાર. એ ગોવિંદ બાપાએ ભજન ગાયું ને, એને કેટલું જ્ઞાન છે. ચારે યુગના સંતોનો એ ભજનમાં સમાવેશ કર્યો છે. ક્યારેક બાપા એનું મનોમંથન કરજો. ચારે યુગના સંતોનો સમાવેશ કર્યો છે, એમાં કળયુગના સંતોનો સમાવેશ વધારે કર્યો છે. કે કળયુગ એને શું લેવાનું કર્યું હોય છે, એ કે જગત બધું કળયુગ કળયુગ કરે છે ને, પણ કળયુગમાં સંતો છે એટલા પેલાની જ છીએ એમ. એટલે જ એને કદાચ સમાવેશ બહુ ઝાઝો કર્યો છે એ ભજનની અંદર. એટલે દુનિયા કદાચ ગાંડા ગણે, ભલે ગાંડા ગણે, પણ ભગવાન તો નહીં જ ગણવાનો. ભગવાન જગત પાસે શાખા નો રત કાંઈ નહીં, પણ ભગવાન પાસે જ રહે. પછી તો ઓલા ગણે આપણે મનને એમ મનાય, એ કે ગાંડું નો ગણે, ગામ નો ગણે ગાંડાને, અને એ જ સારું. હું આપણને ઘર પરિવારના સંસારના માણસો છે ને મોટપ કાંઈ ન કરે ને, લગ્ન પ્રસંગમાં જઈને ઘરાણાની થેલી નો દે ને બીડીની થેલી નો દે, કાંઈ નહીં, ટેન્શન તો ઓછું. અને મોટા કરે તો મોટો વજન ઉપાડવાનો. અને આપણે સત્સંગીને છે ને કોઈ દી એવું મનમાં રખાય જ નહીં. ઘરાણાની થેલી હોય એ ઉપાધિ કેવડી, પૈસાની થેલી હોય તો ઉપાધિ કેવડી. અને ઓલા તો આપણે ગમે ના સત્સંગ કરવા બેઠા હોય, ખાઈને બેઠા હોય, મોદી હાથ કરે ત્યારે વળવાળો હંધાઈને વાય હાલીને જાય ને, કઈ ટેન્શન તો નહીં. અને એવું રખાય જ નહીં, મોટું કોઈથી બનાવે જ નહીં, બનાવે નહીં. અને ભગવાન પાસે પ્રાર્થના કરે કે હે ભગવાન, એ જગતમાં મને મોટો કરવો, મને રહેવા દીજે, મારે તો તારો દાસ થઈને રહેવું છે. અને દાસના દાસ જ થઈને રહેવાય. આપણે તો દાસના દાસ થઈને રહીએ. બાકી તો છે ને મોટા ઓલા સંતોએ ગાયું, ઊંસા ઊંસા સબ કોઈ સાલે, નિશા ન સાલે કોઈ. એક બાર જો નિશા સાલે તો સબસે ઊંસા હોય, રામ રસ તો ऐसा है मेरे भाई, मीठा मीठा सब कोई पीवे, कड़वा न पिए कोई. एक बार जो कड़वा पिए तो सबसे मीठा હોય, રામ રસ તો ऐसा है मेरे भाई. જગત બધું કે મીઠું તો બધા પીવે છે, પણ કડવા, હા મીરાબાઈ પી ગયા. મીરાબાઈએ બાપુ બે પ્રકારનું ઓલું ઝેર પીધું છે, અને જગતના કડવા ઘોરડા રૂપી ઝેર ઉતારી ગયા. અને આપણને કદાચ કે કોક કાંક કહી દે ને તો એવો વિચાર કરવો કે શબ્દ છે, શબ્દનું ઉડાણ ક્યાં છે, શબ્દનું ઉડાણ આકાશ છે. શબ્દ એનું, કર્મ એનું, ભોગવવાનું એનું. આપણે શું આ સ્થિતિ આપણે કરવી હોય ને તો બાપુ ભજન કરવું પડે ભરપૂર. ભજન ન કર્યું તાલે આ સ્થિતિ થાય નહીં. એટલે કર્મ એનું છે, બધું એનું છે, ભોગવવાનું એનું છે, ને આપણે તો કાંઈ નહીં. અને માણસ છે ને સ્તુતિ તે ક્ષત્રિય અક્ષરમાં જ કરવાના છે, અને નિંદા ક્ષત્રિય અક્ષરમાંથી જ કરવાના છે. બીજો કઈ અક્ષર લેવાના કઈ છે નહીં બાપુ. એના એ અક્ષરથી સ્તુતિ થાય, એના એ અક્ષરથી નિંદા થાય. અને શબ્દનું ઉડાણ તો આકાશમાં છે. એમાં આપણે શું ગંગા સતીમાં એક કીધી કે નિંદા જયારે સ્તુતિ સમાન લાગે ને ત્યારે એમ માનું કે આપણને કાંઈક થોડુંક ભક્તિનો રંગ લાગ્યો છે. નહીતર તો આપણે કોઈક વાત કરે ને તો આપણને ક્રોધ તરત ઉત્પન્ન થાય. અને ક્રોધ કાકા આવે ને
ત્યાં દેહનગરીની અંદર કેટલું ધનોત કરીને વયા જાય. નગરી આવે તો મહેમાન છે, કાંઈ જરૂર નથી. અને તોય તે પછી છે ને ક્રોધ આવી જાય ને તો પછી ગુરુભાઈ હોય તો તે 3 દી સુધી જય ગુરુદેવ કરતા હામો મળે બીજી બજારા વહી જાય. લ્યો આપણે શું ભક્તિ સમજ્યા? નાના બાપુ મનને શાંત રાખો. ક્રોધ ના આવે તો ક્રોધ આવશે ને પોતાનું આધ્યાત્મિક કઈ ઘટે છે. અને શ્વાસા છે ને ક્રોધ કરો ને ત્યારે તમે અખતરો કરજો, શ્વાસા ખરા ખરા મને હાલવા. એટલે શ્વાસા બહુ હાલી જાય અને લાંબો બહુ હાલે. શ્વાસો બહાર હાલે ને એટલે 48 આંગળે હાલે ક્રોધ આવે ત્યારે. એટલે આપણા શ્વાસા ઘટ્યા. અને આધ્યાત્મિક એટલે મેં એવું સાંભળ્યું છે સંતોના મુખેથી, ડોંગરીજી મહારાજના મુખેથી, કે 1 મહિનાનું ભજન અને 1 ઘડીકનો ક્રોધ આ તમારું છે ઘડીકમાં વયું જાય છે. અને તમે 1 મહિના દાડીઓ કરેલી અને ઘડીકમાં તમે ભાવનગર જઈને વાપરી આવો અને વળી વેશન ફેશન નું જ લઈને આવો, કાંઈ કામની વસ્તુને લઈને ઘરે લાવો તો કેટલો અફસોસ થાય. અરે 30,000 રૂપિયા કમાણા ઘડીકમાં વાપરી મૂડી બધી વહી જાય. તો બાપુ આ ભજન રૂપી મૂડી છે ને ઘડીકમાં ખાલી થઈ જશે અને નમૂડિયા થઈ જશે. વાલા હાથે કરીને ઓલા નમૂડિયા થવું છે. થોડોક માર્ક થોડુંક કમાણ્યા હોય તો કાંઈક એમને રાખો અને બહુ ધ્યાન રાખો. અને ક્રોધ કરતા અને ક્રોધ આવવાની ખબર પડી જાય ને જાગૃતિ રહેજો ભાઈ. નહીતર તો અબ મેં કેસી કરું સાધુ ભાઈ, હરણિયા ગયા ખેત સબ ખાઈ, 5 મરઘા 25 મૃગી હંસો રહે ઉસ વન માઈ, જાગુ તો તબ ભાગી જાઉં શું તો સરી સરી જાય, અબ મેં કેસી કરું સાધુ ભાઈ, હરણિયા ગયા ખેત સબ ખાઈ. દ્રષ્ટા છે એ કે હરણિયા આવે, આપણે રોજડા આવે, આપણે ખેતરનું રેખેવાળું કરવા જઈએ, ભૂઈ જઈએ તો ખાટલા પાસે જ સરી જાય, વળી બીજે તાકા જાય નહીં. અને જાય તા બધા ભાગી જાય. એમ જીવનની અંદર જાગૃતિ રાખી કે ક્રોધ આવેની તૈયારી થઈ એટલે તરત સમરણ ચાલુ કરી દો. સમરણ ચાલુ કરો એટલે સમરણ અંદર બેહી ગયું ને એટલે ક્રોધ કાકાને આવવાનો કઈ ગેપ ભણશે નહીં, એટલે ક્રોધ કઈ આવે નહીં. પણ એ જાગૃતિ જાગતું રહેવું પડે. અને જાગતા નહીં રહો તો ક્રોધ કાકા આવી જાય છે અને આપણને છે ને નમૂડિયા કરીને વહી જાય છે. એટલે જીવનની અંદર સંયમ પૂરા રાખો બાપુ, અને રેણી ભરપૂર રાખો. અને મેં કીધું એમ ભક્તિના જે લક્ષણો છે ને એ નવધા ભક્તિ રામચંદ્ર ભગવાને આપણને સમજાવી છે. કાંઈ ન ખબર પડે તો નવધા ભક્તિ છે ને બહુ પાકી કરીને એને સ્મૃતિમાં કાયમની માટે રાખી અને વિચાર કરવો. ભગવાને કીધું પ્રથમ કરી સત્સંગા, તો હું કાયમની માટે સત્સંગનો સંગ કરું છું, સંતોનો સંગ કરું છું, સત્યના માર્ગે હાલું છું નથી હાલતું, એ ખોજ પોતાના અંદર કરવાની છે. દૂસરી ભક્તિ એ સંગ કરીશું ને તો જ આપણને એનું મર્મન મહિમા સમજાય છે ને તો કથામાં ગમે ના જઈશું. ભાગવત હાલતું હોય, રામાયણ કે હું લેવાનું કે આપણને ભક્તિનો મહિમા સમજાણો, સંતોનો સંગ કર્યો એટલે કે ઈશ્વરના ગુણગાન ગવાય ત્યાં જઈને આપણે બેહી. તો દૂસરી ભક્તિમાં કથા પ્રસંગા, તો કથામાં જઈશું ને તો કથામાં ગુરુનો મહિમા શું છે એ કશી. ગુરુનો મહિમા કેવડો છે. જ્યારે દુર્વાસા મુનિ બાપુ બેઠા હતા અને કૃષ્ણ ભગવાન જાતા હતા ને રથ લઈ, ત્યારે એને ગુરુ મળ્યા ને એટલે તરત રથમાંથી હેઠા ઉતરી ગયા. જગતનો અધિપતિ જેને પૂર્ણ પુરુષોત્તમ કહેવામાં આવે છે, અને જગતનો અધિપતિ લાંબા લા થઈને પડી ગયા દુર્વાસા મુનિના શરણે અને કીધું પ્રભુ પધારો દુવાડ કેમ અમાર. એ કે એમ નહીં, તું અને તારી રાણી રૂક્ષ્મણી રથે ઝૂતીને આવો અને લઈ જાવ તો આવો. અને એ છે ને ગયા દુવાક્યામાં અને રૂક્ષ્મણીને કીધું હાલો. અને રથે ગુરુ દુર્વા કૃષ્ણ રૂક્ષ્મણી રથે ઝૂત્યા અને માહી બેઠા ગુરુ દુર્વાસા મુનિ. ઈ કથામાં આવે ને ત્યારે એમ થયો હો ગુરુનો મહિમા કેવડો છે. પછી તીસરી ભક્તિને કીધી ગુરુ પદ પંકજ પૂજવા. આ ગુરુનું ચરણનું પૂજન કરવું, એનો ગુરુનો મહિમા આપણને સમજાશે તો આપણે પૂજન કરીશું ને. નહીતર તો ગુરુને ગુરુ પુણ્યમાં મળવા જાય. અને ગુરુને તો આપણે આખો દી યાદ ગુરુની રીતે સાધક સાથે ગરજ વિના બાપુ કોઈથી જ્ઞાન આવવાની નથી. જ્ઞાન કોઈ દી આવે જ નહીં. આપણને કાંઈક ગરજ હોવી જોઈએ હો વાલા. કાંઈ નહીં તો કાંઈ નહીં, 3 દાણ જમવા જોઈએ છે તો જમવા બેહો ત્યારે તો ભગવાનને યાદ કરો વાલા, ગુરુને યાદ કરો. અને ન કર્યું તો એમ માનજો કે આપણી કઠણાઈ છે. આમાં પસાવો વાળો મારો વાલો કોણ છે? જઠરા અગ્નિ એને ઈ ગમે એવું તમે નાખો. શીપડા નાખી હાવ કાસા હોય, કાસું હોય ને શીપડું. બાળકની દેવી કાકડી દેવી તો એ અંદર પસાઈ નાખે ને એનું કેવું લોહી બનાવે. અને આ કેવો હસડો એને તૈયાર કર્યો છે, એની માથે કેટલું ઋણાનું બંધન છે અને આપણે એને યાદ જ નહીં કરવાના. એટલે એ છે ને પોતાને
જીવનની અંદર થોડુંક ધિકારવું જોઈએ મનને. અને મન માને ને તો પછી બાપુ લાંબુ કઈ કરવાનું રહેતું નહીં. તો અને મનાવાના છે ભક્તિના પંથે મંજીભાઈને જ તે. આની માની જાય ને એટલે અને જ્યાં જ્યાં મન માને ને તો બાપુ અહીંથી તમારે ટાઈટમ સત્સંગ કરવા આવવું હોય ને તમને ભાવી જાય અને મન જો આ પંચતત્વના આસણામાં ખૂટે અને ભાવે ને તો તમે ગમે એવો સમય હોય તો તમે આવો. અને નગર ગામમાં ને ગામમાં તમારે કોઈ સંતનું પ્રાગટ્ય થયું હોય 1 કિલોમીટર હોય અને તમારો ભાવ ન થાય ને તોય તમે ના જાવ નહીં. ઉમરો ડુંગરો લાગે અને ભાવ હોય ને તો ડુંગરો ઉમરો લાગે. છે મંજીભાઈ મનાવાના છે એટલે મન માની જાય તો લાંબુ કાંઈ કરવાનું રહેતું નથી. એટલે ભક્તિના પંથે જેમ બને ને એમ બાપુ મનને મનાવજો.